ત્યારે સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। પર્વત ગામ પાસે વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। નજીકમાં આવેલી સરસ્વતી વિદ્યાલયમાં પણ પાણીમાં અહીંયા ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બાજુમાંથી પસાર થતી ખાડી પણ ભયજનક સપાટી પર પહોંચી છે। અહીંયા નજીકમાં આવેલી સરસ્વતી વિદ્યાલય કે જે પાણીમાં ગરકાવ થઈ હતી। 11,000 કરોડથી પણ વધુનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરે છે, પરંતુ દર ચોમાસા દરમિયાન પાલિકાના આ પ્રી મોન્સૂનના દાવા છે તે પોકળ સાબિત થતા નજરે પડે છે। કારણ કે જ્યારે પ્રથમ વરસાદ હજી તો પડ્યો છે અને પ્રથમ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ જો સર્જાય તો સમજી શકાય છે કે હજી તો ચોમાસું પૂરેપૂરું બાકી છે અને ચોમાસા દરમિયાન લોકોની હાલાકી કેટલી હદે વધી શકે છે તે આ તસવીરો ઉપરથી અંદાજ લગાવી શકાય છે। દર વર્ષે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને પરિણામે વાહન ચાલકો હોય કે પછી સ્થાનિક રાહદારીઓ હોય, તમામ લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તસવીરો સુરતના પર્વત ગામ અને ગોળાદરાને જોડતા માર્ગ પરની છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ આ સર્જાય છે। હાલ વરસાદે કલાક જેટલો સમય થયો છે, વિરામ લીધો છે, છતાં પણ પાણી ઓસરવાનું નામ સુધા નથી લઈ રહ્યું, જેની પાછળનું જો કારણ હોય તો તે પ્રી મોન્સૂનની કામગીરી જવાબદાર હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે। નજીકમાં સરસ્વતી વિદ્યાલય આવેલી છે અને આ વિદ્યાલય પણ આજે સવારથી જે પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું અને તેને લઈને શાળા પણ બંધ રાખવાની ફરજ પડી છે। એટલે ક્યાંક જે સ્થાનિક જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસ ઉપર પણ માઠી અસર છે તે ક્યાંક પહોંચી છે। જોઈ શકાય છે કે વાહનો બંધ પડ્યા છે અને ના છૂટકે અહીં ધક્કા મારી અને વાહન છે તે અહીં પસાર કરવા માટે ચાલકો છે તે હાલ મજબૂર બન્યા છે। એટલે સુરત ડાયમંડ સિટીના હાલ પ્રથમ વરસાદની અંદર ક્યાંક બેહાલ થયા હોય તે વાત નકારી શકાય તેમ નથી। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।